ભરૂચમાં મેન્ડેટ કાર્ડને લઈને ભરૂચ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખે લગાવેલા આક્ષેપોને ફગાવ્યા હતા। ભરૂચમાં કોંગ્રેસ પક્ષના એક બેઠક માટે બે અલગ અલગ ઉમેદવારોને મેન્ડેટ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે। આ મુદ્દાને લઈને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ ફેલાયો છે। વિરોધ સ્વરૂપે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઘટનાને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધાર્યો છે। આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે જે દાવેદારને ટિકિટ મળી નથી તેના આક્રોશ હોવો સ્વાભાવિક છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય શિરોમાન્ય ગણાશે। તેમણે વધુમાં ઉમેર્યું છે કે શહેર કોંગ્રેસનું માળખું તેમની સીધી જવાબદારીમાં આવતું નથી, છતાં મોવડી તરીકે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સાથે તેમણે સંકેત આપ્યો છે કે સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતાં તેમને સમર્થકો સાથે ભારે નારાજગી જોવા મળી હતી, જે આ વિવાદનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। આ બનાવ પગલે ભરૂચ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા હતા। આ તરફ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનું પણ નિવેદન સામે આવ્યું છે। સલીમ અમદાવાદીએ તેમના અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર લાગેલા આક્ષેપોને ફગાવ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ શિરોમાન્ય છે। પ્રથમ તો બંધારણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણ મુજબ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ મારી અંદર નથી આવતી। હું ગ્રામ્ય જિલ્લાનો પ્રમુખ છું। ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનું બંધારણ પ્રમાણે કોંગ્રેસના એ પેરાલલ નિમણૂક થાય છે મારી, અને શહેર સમિતિનું આખું બંધારણ અલગ છે। પણ આજે શહેર કોંગ્રેસ સમિતિમાં જે 2 નંબરમાં વિવાદ થયો, કાર્યકર છે, દરેક કાર્યકરને ટિકિટ માગવાનો હક છે, અને સ્વાભાવિક છે કે હવે એક જણને ટિકિટ મળે, પ્રદેશ સમિતિમાં બધાને સાચવાનો પ્રયત્ન કરે, અને આખરે નિર્ણય આવ્યો છે એ ઉમેદવારો માન્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે નિયુક્ત કરી છે એ માન્ય ઉમેદવારો છે અને સર્વ માન્ય સ્વીકારેલા છે। આમાં એવું છે કે સીધો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે। આક્ષેપ પૈસાનો જે કહો છે એ અમારો મોવડી મંડળ જે રીતે કહેશે એ રીતે અમે આગળ વધીશું। એવું કંઈ હોય ને, પણ એક આક્રોશ હોય કાર્યકરનો, સ્વાભાવિક છે કે ટિકિટ મળે ના મળે એટલે એક આક્રોશ હોય। આખરે તો પરિવારનો મામલો છે ને પરિવારમાં સુલઝાઈ જશે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટિકિટ નક્કી કરે છે, મેન્ડેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપે છે, એના સીધો આક્ષેપ પ્રદેશ સમિતિ પર છે। એટલે અમારું મોવડી મંડળ જે નિર્ણય લેશે એમાં અમારી હા હોય, એમનો આદેશ અમારે માનવાનો હોય છે। અને એક સ્વાભાવિક છે કે કાર્યકરને એક ટિકિટ કોઈને મળે કોઈને ના મળે એટલે ગુસ્સો હોય છે, એક જુસ્સો હોય છે। આખરે તો પરિવારમાં હોય છે, પરિવારમાં બી ઝઘડા થતા હોય છે, પણ પછી પરિવારમાં સમયતા હોય છે, ને એવું કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં। આ સ્વાભાવિક છે। જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું, મારી બંધારણ મુજબ તો હું શહેરમાં આવતો નથી, પણ સ્વાભાવિક છે હું જિલ્લા કોંગ્રેસનો પક્ષનો મોવડી છું, તો સ્વાભાવિક છે કે કોઈ માણસ આક્ષેપ કરી શકે છે। પ્રદેશ સમિતિ પર આક્ષેપ થયા છે, એ કઈ પરિવારનો મામલો છે। હા, એ તો તમામ પ્રયાસ તો પ્રદેશ સમિતિએ કરેલા છે ને આખરે સમાધાનથી પ્રદેશ સમિતિએ સમાધાનથી જ આ કરેલું છે, ને સારા દિવસો આવશે ને ઉમેદવારો અમારે જીતવાના છે, ને દર વખત કરતાં પરિણામ બી ખૂબ સારું આવવાનું છે। નહીં, કોઈ લઘુમતી સમાજ કોંગ્રેસ સાથે છે, ગઈકાલે બી હતો, આજે બી છે ને આવતીકાલે બી રહેશે, કોઈ વિભાજન નથી। પણ સ્વાભાવિક છે કાર્યકરો એ પાર્ટી માટે કામ કરતો હોય, 5 વર્ષે એકવાર ટિકિટ લેવાની હોય, ના મળતી હોય તો ગુસ્સો આવે, સ્વાભાવિક છે, એમાં કંઈ મોટી વાત નહીં। 42 કેવા ઉમેદવારે કરેલું છે, એક બે ઉમેદવારનું અપક્ષ સાથે ગઠબંધન સાથે બધું ચાલી રહેલું છે, પ્રમાણે અમારા શહેર પ્રમુખશ્રીએ જે આયોજન કર્યું છે બરાબર છે। નહીં, પ્રદેશ સમિતિ મેન્ડેટ પ્રમુખોને આપે છે, એ જે રીતે મને જિલ્લાના ગ્રામ્યને આપે એવું સલીમભાઈને આપે છે, ને પ્રદેશ પ્રમુખને સત્તા છે, એવું પૂરા જેવું આવતું જ નથી એમાં કશું। ઉમેદવારના નામ સાથે આવે છે અને એમની સહી સાથે આવે છે પ્રદેશ સમિતિ। સામાન્ય રીતે જિલ્લામાં શહેરનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી, ને ટિકિટો કાપવાનો પ્રશ્ન નથી તો ખેલ પાડવાનો પ્રશ્ન નથી। 44 સીટોમાં માત્ર 2 સીટ ને એક જ સીટ પર વિવાદ હતો, ને એનું સેટલમેન્ટ માટેની બધા પ્રપોઝલો એમને આપવામાં આવેલા હતા, મેં વાત કરી તે રીતે, પણ સેટલમેન્ટ ના થયું ત્યાં પછી નો રિપીટ થિયરી આવી। તો એમાં કંઈ જિલ્લા પ્રમુખને બદનામ કરવાની કે જિલ્લા પ્રમુખનું નામ લેવાની કોઈ પણ જરૂરત નથી। જિલ્લા પ્રમુખે જ્યારે પણ જરૂર પડી છે શહેરને કે જિલ્લાને માઇનોરિટી માટે, પાર્ટી માટે ફ્રન્ટમાં આવીને કામ કરેલું છે ને કરે છે, પણ આવા વાદ વિવાદમાં ખોટી રીતે જિલ્લા પ્રમુખને કે જિલ્લાના કોઈ પણ આગેવાનને ચીતરવાની જે કોશિશ છે નિંદનીય છે, ને એનું સખત વિરોધ કરું છું, એને કન્ડેમ કરું છું। ને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે જિલ્લાને અમે સારી રીતે ચલાવવાની કોશિશ કરી રહેલા છે, ને જે રીતે ઇલેક્શનમાં બીજા પ્રોગ્રામોમાં જે અમે પરફોર્મન્સ કરી રહ્યું છે તે લોકોના ધ્યાનમાં આવેલું છે, ને જે લોકોના પેટમાં પચતું નથી એ લોકો આ વાતને આ રીતની જગાવે છે એવું મારું માનવું છે। જે રીતે કરણભાઈ હોસ્ટાઇલ થઈને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને પણ હું કન્ડમ કરું છું,
ને કરણભાઈ સાથે આ બાબતે વાત થઈ કે ભાઈ તમારા સાથે જે દુઃખદ બનાવ બન્યો છે એની દુઃખ સાથે અમે પણ સહભાગી છે, પણ આ રીતનું સ્ટેટમેન્ટ એમને ના કરવું જોઈએ. અને શહેરના મુસલમાનો, શહેરમાં લઘુમતીઓ કે જિલ્લાના લઘુમતીઓ જિલ્લા કોંગ્રેસ સાથે, શહેર સમિતિ સાથે છે અને રહેવાના છે એવું મને 100% વિશ્વાસ અને ખાતરી છે. જે રીતે મેન્ડેટના મુદ્દા ઉપર પ્રશ્ન ઊભો થયો છે એ જે થોડું ઘણી માઇનોરિટીમાં દુઃખ અને દર્દ છે અને એ અમને સતાવી રહેલું છે કે આનાથી મતદાનની પણ ઇફેક્ટ પડશે, પણ હજુ 10 દિવસનો સમય છે. આવનાર સમયમાં અમે બધા સાથે મળીને આ બાબતનો વાદ વિવાદ દૂર કરી સારી રીતે મતદાન થાય, કોંગ્રેસ તરફી મતદાન થાય એ રીતે અમે વાતાવરણ બનાવવાની કોશિશ કરીશું.